અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પપૈયાની ખેતીના પાકમાં લાખો રૂપિયાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત જયંતિ શખવાળાએ પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી અપનાવી છે અને પપૈયાના વાવેતરથી એક જ સિઝનમાં નોંધપાત્ર આવક મેળવી છે. બદલાતા ખેતીના સમયમાં આધુનિક પદ્ધતિઓ અને યોગ્ય પાક પસંદગીથી ખેતી પણ નફાકારક બની શકે છે. તેઓએ બાગાયતી પાક તરીકે પપૈયા તરફ વળવાનો નિર્ણય લીધો. તેમણે યોગ્ય માર્ગદર્શન, બજારની માંગ અને ઓછા સમયમાં વધુ આવકની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ લેડી નામની પપૈયાની જાતનું વાવેતર કર્યું છે, જે વધુ ઉત્પાદન અને ગુણવત્તા માટે જાણીતું છે. એક જ વીઘામાં અંદાજે 350 રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. એક રોપામાંથી સરેરાશ 60 કિલોગ્રામથી લઈને 150 કિલોગ્રામ સુધીનું ઉત્પાદન મળી શકે છે. આ રીતે એક વીઘામાં 10 ટનથી વધુ પપૈયાનું ઉત્પાદન થયું છે. હાલ બજારમાં પપૈયાનો ભાવ પ્રતિ કિલોગ્રામ અંદાજે 15 થી 20 રૂપિયા સુધી મળી રહ્યો છે. આ ભાવ મુજબ એક વીઘામાંથી અંદાજે 1 લાખથી 1.20 લાખ સુધીની આવક થાય છે અને કુલ 11 વીઘાના વાવેતરથી એક સિઝનમાં અંદાજે 11 લાખ રૂપિયા સુધીની આવક થવાની શક્યતા છે. મેં 11 વીઘાના પપૈયા કર્યા છે. એમાં 3500-3600 રોપા નાખેલા છે, બરોબર છે. અને મહિના દિવસથી કટિંગ ચાલુ છે. એપ્રિલમાં રોપ્યા હતા, એક મહિનાથી વેચાણ ચાલુ છે. શું ઉત્પાદન મળે છે અને કેટલી આશા? 100 ટનની આશા છે મને. કેટલા પછી મળે તો ભગવાનની દયા, બરોબર છે. કુદરતી કોઈ રોગ ના આવે તો વેચાણ ક્યાં મિનિમમ 100 ટન મૂકેલા છે, બરોબર. વેચાણ ક્યાં કરો? વેચાણ લોકલમાં, આજુબાજુના તાલુકામાં, લાઠી, દામનગર, બાબરા. પપૈયા પાકના વાવેતરની અંદર 1 હેક્ટરે 30,000 રૂપિયા સુધીની સહાય બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવે છે. અને પપૈયા પાક છે એ 1 એકર દીઠ વધુ ઉત્પાદન આપતો પાક છે અને અમરેલી જિલ્લામાં એનું વાવેતર કરે તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે.